हाँ मुख्य पूजा दिनेश कुमार स्कूल से क्रिटिकल से स्कूल वेरावळ तालुको वेरावळ जिल्लो ગીર સોમનાથ। આજે આપણે ધોરણ 9 માં સત્ર 2 માં યુનિટ 2 મેનિક્યોરમાં આપણે નખનો શેપ નખના આકારો વિશે જાણીશું। તો બધાની આંગળીઓ સરખી હોતી નથી, ઘણાની જાડી હોય છે, ઘણાની પતલી હોય, ઘણાની લાંબી હોય। એવી જ રીતના નખ પણ જે નખનું બેડ છે એ પણ ઘણાનું પોળું હોય છે, ઘણાનું લાંબુ હોય છે, ઘણાના નખ લાંબા હોય છે, ઘણાના ટૂંકા હોય છે। એ રીતના આપણે નખનો શેપ આપી શકીએ છીએ। તો નખના આકારો વિશે જોઈએ। સામાન્ય રીતે તો 4-5 નખના આકાર જ આપણે કરીએ છીએ, જેમ કે ચોરસ છે, ઓવલ છે, રાઉન્ડ છે, ઓવલ છે, એ રીતે। એમાં પહેલું છે કુદરત। કુદરતી એટલે આપણે જેવો નખનો શેપ હોય એવો જ। આને કુદરતી નખનો આકાર કહી શકાય। બીજો છે ચોરસ। ચોરસ એટલે ઉપરથી આમ ચોરસ આકાર। આ ચોરસ છે ખૂણાવાળો, અને ચોરસ આકાર કહેવાય। ત્રીજો છે ઓવલ। ઓવલ એટલે છે ને આમ તો ચોરસ જેવું થશે, પણ ખૂણા કાઢવાના નથી, અહીંથી રાઉન્ડ ખૂણા કાઢવાના નથી, બાકી ચોરસ જેવું જ થશે। બરાબર, પેલો કુદરતી, બીજો ચોરસ, ત્રીજો સ્કોવલ, પણ ખૂણા કાઢવાના નથી, ચોથો છે રાઉન્ડ। રાઉન્ડ એટલે ટૂંકા નખમાં તમે રાઉન્ડ શેપ આપી શકો। પછી પાંચમો છે બદામ। બદામ એટલે ઉપરથી આમ થોડો પોળો થશે, આવી રીતે રાઉન્ડ, અહીંથી આમ પોળો, અને બદામ જેવો આકાર આવવો જોઈએ, એને શું કહેવાય? બદામ શેપ। છઠ્ઠો છે ઓવલ। ઓવલ એટલે શું થશે? લંબગોળ, લાંબો ને રાઉન્ડ, અને આપણે ઓવલ કહીશું। પછી સાતમો છે લિપસ્ટિક। લિપસ્ટિક એટલે લિપસ્ટિક જેવો આકાર। આ છે પેસ્ટ। હવે આઠમો છે સ્ટેલિકો। એક આખો આઠમો છે સ્ટેલિકો। સ્ટેલિકો એટલે એકદમ જ પોઈન્ટ વાળો, લાંબો અને પોઈન્ટ વાળો, એને સ્ટેલિકો કહેવાય। નવમો છે એજ। એજમાં શું થશે? ત્રિકોણ। આ છે એજ। પછી 10મો છે માઉન્ટેન પીક। આમાં છે તો પોઈન્ટ આવશે, આમાં પોઈન્ટ આવશે, પર્વત જેવો આકાર, એને શું કહેશું આપણે? માઉન્ટેન પીક। 11મો છે નૃત્યિકા। એનો આકાર પંચકોણ જેવો આવશે, ઉપરથી પંચકોણ જેવો દેખાશે, અને નૃત્યિકા કહીશું। અને છેલ્લો છે 12મો વાઇડ।
વાઇડ એટલે શું થશે કે ઉપરથી પહોળો અને નીચેથી જેવો આપણો શેપ હોય એ પ્રમાણે, પણ ઉપરથી આપણે પહોળો કરી શકીએ આને કહેવાય વાઇડ, ઉપરથી પહોળો. પાછું જોઈ લઈએ કુદરતી એટલે જેવા આપણા નખ છે એવો જ, ચોરસ એટલે એકદમ ચોરસ ખૂણાવાળો, ઓવલ એટલે ખૂણા વગરનો ચોરસ, રાઉન્ડ એટલે ટૂંકો અને રાઉન્ડમાં, બદામ એટલે ઉપરથી રાઉન્ડ જેવો આવશે અને બે સાઈડથી ટૂંકો અને નીચેથી આપણો જેવો નખ છે એવો, ઓવલ એટલે લાંબો અને ગોળ એટલે લંબગોળ, લિપસ્ટિક એટલે લિપસ્ટિક જેવો આકાર, સ્કેલિટોન એટલે એકદમ જ પોઈન્ટ વાળો અને લાંબો, એજ એટલે ત્રિકોણ ઉપરથી, માઉન્ટેન પીક એટલે ત્રિકોણ પણ તેના ખૂણા કાઢવાના નથી, મધ્યમૃતિકા એટલે પંચકોણ જેવો આકાર આવશે અને વાઇડ એટલે નીચેથી